આગામી 5 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। હીટવેવના પગલે ઉધના વિસ્તારમાં જૈન સમાજના એક કાર્યક્રમમાં 1140 ફૂટ લાંબા રોડ પર કાપડનો મંડપ બનાવી ગરમીથી બચવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હીટવેવની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર આવ્યો છે। તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। હીટવેવની આગાહીને પગલે લોકો પણ સચેત થઈ ગયા છે। ત્યાં એક ઉધના વિસ્તારમાં જૈન સમાજના કાર્યક્રમ સ્થળે વિશાળ મંડપો તૈયાર કરાયા છે। કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો આવે તેવી સંભાવનાને લઈ વ્યવસ્થા કરવામાં આવી છે। તડકામાં લોકોએ શેકાવવું ન પડે તે માટેની વ્યવસ્થા કરાઈ છે। હીટવેવથી લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઉધના વિસ્તારમાં 4 દિવસ જૈન સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે આયોજનને પગલે 10 થી 15,000 લોકો આવે તેવી શક્યતા છે। જે કાર્યક્રમને ધ્યાને લઈ આયોજકો દ્વારા વ્યવસ્થા કરાઈ છે। ઉધના સ્થિત તેરાપંત ભવન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અક્ષય તૃતીયા વર્ષિત પારણા મહોત્સવ અને જૈન ભાગવત દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું છે। આયોજનમાં 200 જેટલા તપસ્વી પણ હાજર રહેશે। ત્યારે કાર્યક્રમમાં આવતા લોકોની સુખાકારી અને સગવડ માટેની વ્યવસ્થા ઊભી કરાઈ છે। સુરત જૈન સમાજનો ભગવત દીક્ષા મહોત્સવ લોકો માટે રાહતનો માર્ગ બન્યો છે। ઉધના સાઉથ ઝોન સામે આવેલ તેરાપંત ભવન પાસે રોડ પર મંડપ બનાવાયો છે। કાળઝાળ ગરમીથી બચાવવા મંડપ લગાવવામાં આવ્યો છે। 30 એપ્રિલથી 2 મે 2025ના રોજ સુધી કાર્યક્રમનું આયોજન કરાયું છે। મારું નામ એડવોકેટ દેવેન્દ્ર બોકડિયા જૈન છે। અહીંયા અમારે 30 તારીખે અક્ષય તૃતીયાનો પારણા મહોત્સવ છે અને 2 તારીખે જૈન દીક્ષા છે। એના લીધે અમારા સમણ સંઘના સ્થાનકવાસી જૈન સંપ્રદાયના આચાર્ય શ્રી મુનિજી મહારાજ સાહેબ 70 સાધુ સાધ્વીઓ જોડે અહીંયા પધારવાના છે 23 તારીખે। એના માટેનું આખું આયોજન કરેલું છે। આ આયોજનમાં અમે લોકો અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટથી છાયા કરેલી છે, કેમ કે સરકારે હીટવેવની આગાહી કરી છે। આ હીટવેવ જે બહારથી આવેલા જે દર્શન કરવા આવે છે એમને આ હીટવેવનો પ્રભાવ નહીં પડે એ લોકોને તડકાના બચાવવા માટે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે। આને લીધે અહીંયાના જે સ્થાનીય રહેવાસીઓ છે જે અહીંયાથી પસાર થાય તો છેલ્લા 15 દિવસથી એ લોકોને પણ આ તડકાથી હીટવેવથી બહુ રાહત મળે છે। એ લોકો એટલા પ્રસન્ન છે, એ લોકો એમ વિચારે છે કે આ બધી જગ્યા અગર એસએમસી આવો છાંયડો કરી દે તો કેટલી રાહત મળે।